સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેની અંદર રાહુલ ગાંધી અત્યારે પાટણની મુલાકાતે છે અને ત્યાં તેમના દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। તો પાટણની અંદર પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને રાહુલ ગાંધી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે। ચંદનજી ઠાકોરને વિજય બનાવવા માટે લોકોને અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે। મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। અમે અગ્નિવીર યોજનાને રદ કરીશું તેવું પણ સંબોધન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। 22 લોકોની પીએમ મોદી સાથે દોસ્તી છે તેવું પણ તેમના દ્વારા ભાજપ પર આક્ષેપ કરતા કહેવાયું છે। હિન્દુસ્તાનમાં સૌથી મોટો મુદ્દો ખેડૂતોનો છે અને તે હજુ પણ સ્થિત છે। તો રાહુલ ગાંધી દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી છે અને તેઓના દ્વારા આજે ઉત્તર ગુજરાતની અંદર પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને સંબોધન કરવામાં આવ્યું હતું। ત્યારે યુવાન 1 વર્ષ સુધીની સરકાર પાસેથી નોકરીની ગેરંટી માંગી શકશે તેવું પણ તેમણે જણાવ્યું।